નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેપી કોચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 4 વિષય ગણિત ગમત, જેનું અલંકાર સ્વાપોથીમાંથી મૂલ્યાંકનલક્ષી નમૂનારૂપ આદર્શ પ્રશ્નપત્રનું આજે આપણે સોલ્યુશન કરીશું. તેના કુલ ગુણ છે 40. જોઈએ તેનો પ્રશ્ન 1 અ ખાલી જગ્યા પૂરો. કુલ ગુણ છે 5. પહેલું, એક વર્તુળમાં ખાલી જગ્યા ત્રિજ્યાઓ મળે છે, તો જવાબ આવશે અસંખ્ય. 2, 1 કિગ્રાનો ચોથો ભાગ એટલે 250 ગ્રામ. 81 ભાગ્યા 9, 9 જવાબ આવશે 9 9 81. 4 કિગ્રા બરાબર 4000 ગ્રામ. હવે આ ખેતરની હદ એટલે કુલ સરવાળો 2 ને 2 4, 5 અને 6 મીટર થાય. ત્યારબાદ બ, નીચે આપેલા વર્તુળની ત્રિજ્યાઓના માપ લખો. અહીંયા આપણે એક્ઝેક્ટ ત્રિજ્યાથી વર્તુળના માપ લેવામાં પહેલા વર્તુળનું માપ આવે છે 1.5 સેમી, બીજાનું આવશે 1.6 સેમી. ક, નીચે આપેલી ત્રિજ્યાના માપ પરથી વર્તુળ દોરો. તો તમારે પરિકરની મદદથી આપણે જો આગળના પાઠમાં જોઈ ગયા છીએ તે પ્રમાણે 2 સેમીનું માપ લઈને વ્યવસ્થિત રીતે વર્તુળ દોરવાનું છે. 3.3 સેમીનું કે તો તમે કઈ રીતે વર્તુળ દોરશો? તો જો સ્કેલની મદદથી 3 સેમી, 3 પછી તમને નાના નાના અંક આપેલા છે, તો 3.3 આટલું માપ તમારે લેવાનું છે. 1.5માં તો કે 1.5, અહીંયા 5 સુધી તમારે પરિકરની મદદથી માપ લઈને વર્તુળ દોરવાનું. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 2 અ, નીચે આપેલા કોષ્ટકમાં વસ્તુ અને તેની કિંમત આપેલી છે, તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલું, 1/3 તેલની કિંમત કેટલી થઈ? 1/3 એટલે કે અડધો ભાગ. તેલની કિંમત છે 100 રૂપિયા, તો તેનો જવાબ આવશે 50 રૂપિયા. તો જો 100 ગુણ્યા 1/3 ભાગ ઉડી જશે 50 દુ 100, બે ઉડી જશે, જવાબ આવશે 50 રૂપિયા. ત્યારબાદ બીજું, 1/4 ખાંડની કિંમત કેટલી થાય? તો 1 કિગ્રા ખાંડની કિંમત 40 રૂપિયા આપેલી છે, તો 1/4 કિગ્રા ખાંડની કિંમત કેટલી? 40 ગુણ્યા 1/4 ભાગ ઉડશે 10 ચોક 40, 4 ઉડી જશે, જવાબ આવશે 10 રૂપિયા. 3, 1/3 ચાની કિંમત કેટલી થાય? તો કે 1 કિગ્રા ચાની કિંમત 90 રૂપિયા, તો 1/3 કિગ્રા ચાની કિંમત કેટલી? 90 ગુણ્યા 1/3, 30 તેરી 90, 3 ઉડી જશે, જવાબ આવશે 30 રૂપિયા. 4, 2/3 ગોળની કિંમત કેટલી થાય? તો 1 કિગ્રા ગોળની કિંમત છે 30 રૂપિયા, તો 2/3 કિગ્રા ગોળની કિંમત થશે 2/3 ગુણ્યા 30, ભાગ ઉડશે 10 તેરી 30, 3 ઉડી ગયા, 10 દુ 20 રૂપિયા થશે. ત્યારબાદ 5, 1/4 જુવારની કિંમત કેટલી થાય? તો 1 કિગ્રા જુવારની કિંમત 24 રૂપિયા, તો 1/4 કિગ્રા જુવારની કિંમત કેટલી? 20 ગુણ્યા 1/4, 4 પંચા 4 છક 24, 4 ઉડી ગયા, જવાબ આવશે 6 રૂપિયા. પ્રશ્ન 2 બ, નીચે આપેલા આંકડા અને અંકોનો ઉપયોગ કરીને પેટર્ન બનાવવાની છે. તો જો ક ખ આપેલો છે, પછી એ આપેલો છે. ક ખ ગ પછી તો કે ગ અને ઘ, એ પછી બી. તો જો પેટર્ન બનશે ચ છ સી, જ ઝ ટી, ટ ઠ ઈ. બીજામાં બનશે 77 જ, 78 ઝ, 79 ટ. ત્રીજામાં આવશે 502, 602 અને 702, 4 જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર. પાંચમામાં આવશે 85 વી, 86 ડબલ્યુ, 87 એક્સ. ત્યારબાદ પ્રશ્ન 3 નીચેના દાખલા ગણો. પેલું, માનવ પાસે 750 રૂપિયા હતા, તેમાંથી તેણે 250 રૂપિયા પોતાની પાસે રાખ્યા અને બાકીના પોતાના 2 નાના ભાઈઓને સરખે ભાગે વેચી દીધા, તો બંને ભાઈઓને કેટલી રકમ મળી રહેશે? તો જો કુલ કેટલા રૂપિયા હતા તેની પાસે? તો કે 750 રૂપિયા, તેમાંથી 250 રૂપિયા તેણે શું કર્યું? પોતાની પાસે રાખે છે, તો 750 માઇનસ 250, તો જવાબ આવશે 500. 500ના 2 ભાગ પાડવાના, તો કેટલા ભાગ આવશે? તો બંને ભાઈઓને ભાગે 250 રૂપિયા આવશે. બીજો દાખલો, 62 પતંગમાંથી દરેક બાળકને 5 પતંગ આપીએ, તો કેટલા બાળકોને પતંગ મળે ને કેટલી બાકી રહે? તો કુલ પતંગ છે 62, એક બાળકને 5 આપવાની, તો 62 ભાગ્યા 5, 12 પંચા 60, 5 એકા 5, 5 6 માં 5 જાય તો 1 ઉપર થયું ત્યારે 2, 2 5 દુ 10, બધા 2, તો કુલ 12 બાળકોને પતંગ મળશે અને 2 પતંગ તેમની પાસે બાકી રહેશે. 3, ખુશીબેને બજારમાં વેચવા માટે 234 મીણબત્તીઓ બનાવી. તેઓ દરેક પેકેટમાં 6 મીણબત્તીઓ મૂકે છે, તો તેમને કેટલા પેકેટની જરૂર પડે? તો જો
6 મીણબત્તી એક પેકેટમાં સમાય છે તો 234 મીણબત્તી કેટલા પેકેટમાં? 234 ભાગ્યા 6 તો 6 તેરી 18, 13માંથી 8 જાય તો 5 વચ્ચે ઉપરથી ઉતારા 4, 6 9 54, 54માંથી 54 જાય તો 0, તો તેમને 39 પેકેટની જરૂર પડશે. ત્યારબાદ બ, નીચેના દાખલા ગણો. પહેલું, સરિતાબેને બજારમાંથી 12 કિગ્રા 500 ગ્રામ ઘઉં, 8 કિગ્રા 250 ગ્રામ ચોખા અને 5 કિગ્રા 250 ગ્રામ ખાંડ ખરીદી તો તેમણે કેટલા કિગ્રા ખરીદી કરી ગણાય? તો જોઈએ 12 કિગ્રા 500 ગ્રામ ઘઉં, 8 કિગ્રા 250 ગ્રામ ચોખા, 5 કિગ્રા 250 ગ્રામ ખાંડ, સરવાળો કરતાં કુલ તેમણે 26 કિગ્રા ખરીદી કરી ગણાય. બીજું, જયસુખભાઈએ 35 કિગ્રા 750 ગ્રામ શીંગ ખરીદી, તેમાંથી તેમણે તનસુખભાઈને 18 કિગ્રા 250 ગ્રામ શીંગ વેચી દીધું તો તેમની પાસે કેટલી શીંગ બાકી રહે? તો જોઈએ 35 કિગ્રા 750 ગ્રામ માઇનસ 18 કિગ્રા 250 ગ્રામ, જવાબ આવશે 13 કિગ્રા 17 કિગ્રા 500 ગ્રામ શીંગ તેમની પાસે બાકી રહે છે. પ્રશ્ન 4 અ, નીચેના દાખલા ગણો. પહેલું, જગદીશભાઈના ખેતરની લંબાઈ 58 મીટર અને પહોળાઈ 47 મીટર છે તો તેમના ખેતરની હદ કેટલી હશે? તો જો લંબાઈ આપણને આપી છે 58 મીટર અને પહોળાઈ છે 47 મીટર, તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ આપણને 58, પહોળાઈ 47, સરવાળો કરતાં 105, 105નો 2 સાથે ગુણાકાર કરતાં 210, તો તેમના ખેતરની હદ 210 મીટર થશે. દાખલા નંબર 2, એક ચોરસ રૂમાલની એક બાજુની ધારનું માપ 25 સેમી છે, તેમની ફરતે પટ્ટી મૂકવા માટે કેટલા સેમી પટ્ટીની જરૂર પડશે? તો ચોરસ આપણને પહેલાં કહી દીધું છે, તો ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ, તો 25 ગુણ્યા 25, જવાબ આવશે 625 સેમી, તો તેની ફરતે 625 સેમી પટ્ટીની જરૂર પડશે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 4 બ, એક શાળામાં ધોરણ 4ના વિદ્યાર્થીઓએ જુદી જુદી સ્પર્ધાઓમાં વર્ષ દરમિયાન ભાગ લીધો છે જે નીચે મુજબ છે. તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. 1 સ્ટાર બરાબર 3 બાળકો કીધા છે. પહેલું, સ્વચ્છતા સ્પર્ધામાં કેટલા બાળકોએ ભાગ લીધો? તો કે સ્વચ્છતામાં આપણે સ્ટાર ગણીએ 1 2 3 4 5 અને 6, 6 તેરી 18, જવાબ આવશે 18 બાળકો. 2, કોયડા ઉકેલ સ્પર્ધામાં કેટલા બાળકોએ ભાગ લીધો? તો કોયડા ઉકેલમાં જ ગણો 1 2 3 4 5, 5 તેરી 15 બાળકોએ. 3, ચિત્ર સ્પર્ધામાં કેટલા બાળકોએ ભાગ લીધો? તો કે 1 2 3 4 5 અને 6, 6 તેરી 18 બાળકો. કાવ્યગાન સ્પર્ધામાં તો કે 3 તેરી 9 બાળકોએ. 5, સુલેખન સ્પર્ધામાં કેટલા બાળકોએ ભાગ લીધો? તો 4 તેરી 18 બાળકોએ. 4 તેરી 12 બાળકોએ. વાંચન સ્પર્ધામાં તો કે 1 2 3 4 5 6 7 અને 8, 8 તેરી 24 બાળકોએ ભાગ લીધો હતો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.